માં પહેલા હું ચીટિંગ બહુ કરતો માં, લોકોને છેતરપિંડી ખૂબ કરતો માં, ભંગારની ફેરી કરતો માં. હું હે ને કોટા મતલબ 30 કિલો હોય 50 કિલો હોય, હું 30 કિલો કરી નાખું, 30 કિલોના 10-15 કિલો કરી નાખતો માં. મારી એમ કરતે કરતે મારું દેવું ચડી ગયું માં. અને માં મને એટલી ચિંતા થઈ છે કે હું શું કરીશ, સવારે શું કરીશ માં. લેણાવાળા લોહી પી ગયા. પછી માં મેં તમારો વિડીયો ભાળ્યો માં કે બેમાની છોડી નાખો, ચીટિંગ છોડી નાખો, તમારી માતાને ગમે નહીં આવું, અને આવું તમને ગમે તમારી માતાને ગમે આવું નહીં ગમે કે. તો માં મેં પ્રાર્થના કરી કે માં આજથી ચીટિંગ બંધ, અને માં આજથી કોટો મારવાનું બંધ, ઈમાનદારી રાખીશ માં. તારા ભરોસે તું જે ખવડાવીશ ખાઈશ માં. ભલે બે ટાઈમનો રોટલા ખરાઈશ ને માં, એ ખાઈને હું આનંદ કરીશ માં, તારા ભરોસે. પછી માં એમ કરતા કરતા દિવાળી આવી. દિવાળીમાં માં 30,000 રૂપિયા મેં ગાડ્યો, નફો મને મળ્યો મારી માના તમારા કૃપાથી, મારી કુલદેવીના કૃપાથી માં. મેં માં એ 30,000 રૂપિયા મેં ઘરમાં નહીં વાપર્યો, એ લેડાવાળાને તાપી દીધા, જેના આપવાના હતા એને હાલ દીધા, મારા ઘરમાં ના રાખ્યા. આ જુદીમાં મારું ઘર જેમ તેમ હેડે એ મારી કુલદેવી જોણે, તમે જોણો માં. મારે બીજું કોઈ જોતું નહીં, મારી કુલદેવીનો મારો ભેટો કરાવો. ભલે રામ રામ માડી રામ. પેલા તો મારી વાતનું પાલન કરવા માટે મારા મેલડીના ખૂબ પ્રણામ છે તમને. હા રામ માડી રામ. વાત ન પકડી. હા માં. નહીં તો પેલા બેમાની કરીને કમાતો તો માં તો શું થતું તું? માં ખૂબ ઝઘડા કકડાટ થઈ જતા હતા. ઘરમાં કકરાટ કંકાસ, ખૂબ ઘરમાં બીમારી માં બધુંય. અને ક્યાંક લારી લઈને જતો હોઈશ ભંગાર લેવા માટે, તો ક્યાંક કોકની જો ઝઘડો થઈ જાય અને કોઈ ફેટે ચાલી લે અને બે કાલ પટે નહીં આપી દે. આ શું ખોટું? પણ સાચું માં, જૂઠું ના બોલતો. હું બોલાડું એમ ના બોલતો. તારા હોના ના બોલે મારી માં. આવું બન્યું ને? બન્યું માં. ખૂબ માં મારી કુલદેવી તમે ખૂબ બચાયા માં. તમારા ભરોસે જ માં બધું મૂકી દીધું છે અત્યારે. જો એને જાતે આ કબૂલ કર્યું આટલી ભરી સભામાં કે હું બેમાની કરતો તો. આ બેમાની નું પાપ તમામ ધોવાઈ ગયું, કેમ કે જાહેરમાં કબૂલ્યું. રામ માડી રામ. સાચી વાત માં. જા, મારા આશીર્વાદ છે. રામ માડી રામ. જા, આજ ભંગાર લેવા જાય છે પણ જા, તારી કબાડી ના ખોલ્યાલો મારું નામ. રામ માડી રામ માં. યાદ રાખજે અમારો બોલ. 6 મહિના વરસ પછી આવતા ગમે તાર ચાન્સ મળે માઇક ઉપર તો બોલીશ ને. બોલી હતી કે કબાડી, તમારા હાથ કબાડી નો મોટો શેઠ બની ગયો. રામ માડી રામ. બોલો રામચંદ્ર ભગવાન की. બોલો રામ માડી.